દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં સુરતના એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ટેક્સવાળું જે નિવેદન આપ્યું હતું તેના કારણે સોશિયલ મીડિયા પર તેમને લોકો ભારે ટ્રોલ કરી રહ્યા છે, ટીકા કરી રહ્યા છે। થોડા દિવસ પહેલાં ગુજરાતી લોક સાહિત્યકાર કલાકારો છે તે માયાભાઈ આહિરના સમર્થનમાં પણ આવ્યા હતા અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે આ વખતે જે ગુજરાતી કલાકારોની એકતા જોવા મળી તે પણ ચર્ચાનો વિષય બની। આ બાબતે માયાભાઈ આહિરના સમર્થનમાં આવેલા કલાકારોને લઈને અને જે આખો જે વિવાદ સર્જાયો છે તે મામલે શું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે આ સમગ્ર બાબતે વિશ્લેષણ કરતા શું કહ્યું તે સાંભળો। સર, આજથી થોડાક દિવસ પહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું હતું ટેક્સ વાળું ને તેને લઈને હવે એ ગુજરાતી સિંગરો હોય, ગુજરાતી કલાકારો હોય તેમનામાં એકતા જોવા મળી રહી છે। આમ તો જોઈએ કોઈ ઘટના બને તો સિંગલ લોક સાહિત્યકાર એનો સામનો કરતા હોય છે, એટલે એમણે વિવાદ છંછેડ્યો તેમની લડાઈ એ પોતે લડતા હોય છે, પણ આ વખતે ગુજરાતના કલાકારો એક મંચ પર આવ્યા છે અને માયાભાઈ આહિરના સમર્થનમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। તો આ બાબતને પહેલા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો ફેઝલભાઈ, તમે જે વાત કરી એ સાચી છે। જેમ કે હકાભાની વિરુદ્ધમાં અત્યારે જેતપરના કિસાન આંદોલન પછી જે વિવાદ થયો એમાં હકાભાઈ ને માયાભાઈ જેવું સમર્થન કલાકારોનું ન મળ્યું અને એ એકલા જ લડ્યા આમ જુઓ તો। એટલે પણ માયાભાઈ જો કે બહુ મોટું નામ છે, એમાં કોઈ હકાભાઈ કઈ કમ નથી, પણ માયાભાઈ એનાથી સિનિયર આપણે જાણીએ છીએ। એટલે બધા એક થયા, પણ એક એટલા માટે નથી થયા કે માયાભાઈ મોટું માથું છે એટલે એક નથી થયા, પણ દરેક કલાકારને હવે એક તો મંથન થયું છે, મહામંથન પોતાના દિલો દિમાગમાં કે આ લોકો જે પ્રસ્તુતિ કરે છે લોકો સમક્ષ એ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વાળું છે ને લોક સાહિત્ય તો, અને એમાં હવેના સંદર્ભમાં તમે કઈ જુઓ તો હવે તો થાય એમ છે। જો રામાયણ આખું છે, રામાયણમાં સીતાજી વનવાસમાંથી પાછા આવ્યા તો એમાં એવું કહેવાય છે કે ધોબી જે તે સમયે ધોબી હતા, ધોબી કે એમાં સ્વયં કરી માતાજીમાં કે આવી પવિત્રતામાં રંગાય એમ। હેલો સર, હેલો, તમારો અવાજ ક્લિયર નહીં આવતો। જી સર, અવાજ નથી આવતો? યસ, હેલો હેલો, હા, અવાજ આવે છે હવે? હા હા, હવે આવે છે। જી જી, અચ્છા, બ્રેક થતો હતો, ચાલો। હા, તો ફરીથી કરું, કઈ વાંધો નહીં। હા જી, જુઓ ફેજલજી, એવું છે લોક સાહિત્ય જે છે એ પ્રાચીન કાળથી કંઠસ્થ થયેલું સાહિત્ય છે, બિલકુલ। અને એમાં જૂના જેટલા પણ ઐતિહાસિક પાત્રોથી માંડીને જે કઈ પ્રસંગો છે એ શું કામ કહેવામાં આવતા હોય છે? વર્તમાન પેઢીને કઈક સમજાવવા। બિલકુલ, આ એક કોઠા સૂજી જ્ઞાન છે, કોઠા સૂજી। આનું કોઈ શાસ્ત્ર બાસ્ત્ર એમ ન હોય લેખિત બેખિત સ્વરૂપમાં, બરાબર બરાબર। એટલે એકબીજાના દાખલા દ્રષ્ટાંતો આપી અને નવી પેઢી કે નવી જનરેશનને એમ સમજાવવામાં આવે, એવી કોશિશ કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ સત્ય છે ને આ વસ્તુ કરવા યોગ્ય નથી વગેરે, બરાબર। હવે એને તમારે એટલે કે દર્શકો, શ્રોતાઓ વગેરે એને એ સંદર્ભમાં જોવું જોઈએ। દાખલા તરીકે હું તમને કહું એટલે આપણી વાત આપણા શ્રોતાઓને પણ સમજાય। બરાબર। શોલે ફિલ્મમાં હજી ગબ્બરસિંહ જે છે એ પટ્ટા પછાડે છે અને કાલિયાને પૂછે છે તેરા ક્યાં હોગા, નહીતર કાલિયા જે પાત્ર ભજ્યું એ પણ ગુજરી ગયા છે, અમજદ ખાન સ્વયં ગુજરી ગયા છે, ગબ્બરસિંહ। પણ હવે એમ ના કહેવાય કે આવું કેમ ને તેમ ને, કારણ કે આ જે તે સમયની વાત છે ને। બિલકુલ, એટલે શોલે અજરા અમર છે, સમજી લ્યો, પાત્ર ગુજરી ગયા કે જે કઈ થયું હોય તે। હવે કાલિયા તેરા ક્યાં હોગા એમ કે આજની તારીખે જો કોઈ એમ કે જે શ્યામ વર્ણા લોકો છે ઈ આમાં જો હવે એમ કે તમારાથી કાલિયા કહેવાય જ કેમ? બરાબર। અમારો વર્ણ શ્યામ છે એટલે તમે અમને કાલિયા કહીને કઈ રીતે અમને ટીકા કરી શકો? તો શું કરવું, હાલો મને કયો। અત્યારે માયાભાઈ ના કેસમાં આ ટેક્સ વાળી વાત જુદી છે, બરાબર। એમાં માયાભાઈ થી થોડીક મિસગાઈડ ને બોલવામાં ફેરફાર થયો એવો ચોક્કસ થયો છે, બરાબર। પણ પછી જે થાય છે એમાં પણ મેં કીધું એમ થોડી અતિશયોક્તિ છે। હવે એમ આપણે જાણ્યું છે ને એ પ્રમાણે હવે એના છોકરાને હડફેટે પાછો લોકો એ લેવા વાળા એ લીધો, તો ભલા માણસ જો કોઈએ એક ભૂલ કરી છે એટલે તમે બે ભૂલ કરવાને તમને અધિકાર નથી।
દાખલા તરીકે આપણને કૂતરું કરડી જાય તો આપણે આમાં કૂતરાને કરડીએ છીએ? બરાબર. આપણે દવા જ કરવાની થાય, દવા થાય. કરડાય નહીં કઈ. એમ માયાભાઈ થી ધારો કે કંઈક બોલવામાં એલફેલ થઈ ગયો તો ફેઝલભાઈ આનો ઉકેલ આંદોલને નથી, કલાકાર એકતાય નથી, ને આનું કોઈ મંચ કે આની કઈ આ લોક સાહિત્ય છે એ તો કંઠસ્થ છે, ગ્રંથસ્થ નથી. એટલે એનું કોઈ પ્લેટફોર્મ બને કે એની કોઈ આચાર સંહિતા ઘડી ન શકાય. બરાબર. એમાં સમજણનો સેતુ દર્શકો અરે શ્રોતાઓ અને કલાકારો બેયમાં. કલાકારોએ પણ બહુ જ કાળજી રાખવી પડે અને શ્રોતાઓએ પણ થોડું મન મોટું કરી અને એને સાંભળવા જોઈએ. એનો અર્થ એટલે એનો અર્થ. બરાબર. વ્યક્તિ ભક્તિ નહીં. જેમ કે માયાભાઈએ શું કીધેલું કે ભાઈ પોલીસના ફોટા પાડીને કહી દે તમે આમ કરો છો તેમ કરો, જાણે એના બાપ જ બધા ટેક્સ ભરતા હોય. વાક્ય આ છે, બરોબર? એનું ગુજરાતી શું છે કે ભાઈ પોલીસ હોય કે સરકારી હોય બધા હરામી છે કે બધા હરામ ખાયા છે એવું તો છે નહીં. બરાબર. અને જે લોકો મોબાઈલના ભૂંગળા લઈને કે ગમે એમ કરીને પોતાની જાતને અમે ટેક્સ ભરીએ છીએ એમ કહીને જે પોલીસ થી માંડીને તંત્રનું થી માંડીને બધાનું મોરલ ડાઉન કરે છે, એના માટે એ વાત કરવા માંગે છે માયાભાઈ કે જાણે પોતાના બાપત બધો ટેક્સ ભરતા હોય એવું બોલ્યા એને. ઓકે, પણ કોના માટે? જે કાયદેસર દરેકને હળી હંચોત કરવા માંગતા હોય એમ. બરાબર. હવે ઈ માની લ્યો કે માયાભાઈ ને કહેવાનું એવું હતું છતાં એનાથી જે કઈ બોલાણું ને એનાથી ગેરસમજણ થઈ તો થવું શું જોઈએ ઈ કહું. ઈ વ્યક્તિગત જેવી વાતો છે એટલે કોઈએ એનું ધ્યાન દોરવું જોઈએ શાલીનતાથી કે ભાઈ તમારે જે બોલવું હોય તે, પણ આવું કંઈક બોલાઈ ગયું એનો અર્થ આવો આવો નીકળે છે એટલે માયાભાઈ નું સ્પષ્ટીકરણ કરી નાખે એટલે વાત ત્યાં પૂરી થવી જોઈએ સાહેબ. બિલકુલ. એક્સપાયરી ડેટ પછી તમે દવા લ્યો ને કઈ રિએક્શન આવે ને તો કંપની જવાબદાર રહેતી નથી. એવી રીતે હવે મને લાગે કલાકારો ડાયરો શરૂ કરશે ને, તમે આપણે જેમ ટીવીમાં આવે છે ને એક સૂચના કે ભાઈ આ ડિબેટ્સ જે અમે યોજી છે ને એમાં જે પેનલિસ્ટ છે ઈ જે કઈ મત પ્રગટિત કરે ઈ એનો પોતાનો છે, ચેનલ હારે એને કઈ લેવા દેવા નથી, એવું આવે છે ને? આવે છે. એવું હવે ડાયરામાં થાય કે ભાઈ આ અમે જે બોલીએ છીએ, ધારો કે સીતાજીની પવિત્રતા ઉપર એક ધોબીએ આશંકા કરી તો હવે એને કેવું પડશે કલાકારોએ કે આવું વર્ણન હાલું આવે છે વર્ષોથી એટલે કહીએ છીએ આજના ધોબી સમાચાર આની હારે કઈ લેવા દેવા નથી. બરાબર. હવે આવું થઈ ગયું. આ તો પરાકાષ્ઠા થઈ ગઈ ને. બરાબર. જે આતતાયી હતા, આતંકીને મારી નાખો, એમાં જીવદયા વાળી વાત કોઈ કરે તો ક્યાંય ફીટ બેસે ના બેસે, કારણ કે એને મારી નાખો ઈ જ જીવદયા છે. એમ ઈ જમાનામાં જે રાક્ષસી વૃત્તિના લોકો હશે અથવા તો આતતાયી હશે એવા કેટલાક લોકોને હણી નાખ્યા. અને ત્યારે શું હતું, ત્યારે આ વર્ગ અમુક રીતે અમુક ફિક્સ હતો, વણિક વેપાર કરતા હતા. ક્ષુદ્રો જે છે તો સમાજની સાફ સફાઈ થી માંડીને સ્વચ્છતા રાખતા હતા. બરાબર. બ્રાહ્મણો છે એ વિદ્યાનો વાચસ્પતિ એટલે વિદ્યાના વેપારની વહેંચાર વિસ્તાર કરતા હતા. અને ક્ષત્રિયો મોટા ભાગે રાજા હતા અથવા તો એનું શાસન હતું કે એની ધાક હતી, ધમક હતી કે એ લોકોની રક્ષા કરતા હતા. હવે એમાં બાહુબલી તો ક્ષત્રિયો થયા. એટલે આ જે પ્રાચીન વાત છે એની જેમ હવે માયાભાઈ હોય કે કોઈ પણ હોય અત્યારે સાંપ્રત ઘટના સાથે કોઈ કઈ કરે તો હવે મને લાગે સૂચના મૂકવી પડે એમ છે કે ભાઈ આ અમે જે વર્ણન કરીએ છીએ એ પરંપરાગત હાલ્યું આવે છે અથવા તો શાસ્ત્રમાં છે, આમાં અમારો કોઈ મત નથી એટલે કોઈએ આમાં કઈ બંધ બેસતી પાઘડી પહેરી ન લેવી એમ. બરાબર. આ વાતનું મંથન કરવા માટે થઈને નજીકના ભવિષ્યમાં તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે કલાકારો બધાય મળવાના છે. અને આ વાત હવે બીજી પણ એક બાબત છે એનું પણ ટૂંકમાં આ વાતનું મહામંથન કરી અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવાના છે ફૈજલભાઈ જી. બરાબર. સર, તો હવે આ જે સ્થિતિ નિર્માણ થઈ છે કલાકારોના કેસો મામલે જે હવે સમર્થનમાં ઉતર્યા છે, તો માયાભાઈ આહિર આટલા દિવસ આ વિવાદને થઈ ગયા તો માફી કેમ નથી માંગી રહ્યા તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી? કેમ કે અગાઉ પણ એ વિવાદમાં રહી ચૂક્યા છે એમના પુત્રને લઈને. ત્યારે આ બધી બાબતોમાં જે નારાજગી લોકોની બહાર આવી રહી છે, તો હજી ડેમેજ કંટ્રોલ જે કરી શકે તો લોકો કદાચ ભૂલી જાય સમયને, પણ હજી એટલો વિરોધ છતાંય માફી હજી સુધી જોવા નથી મળી. શું કારણો લાગે છે સર?
એમાં એવું છે ફેઝલભાઈ, સામે આખી સલ્તનત છે ને અહીંયા એકલા માયાભાઈ છે એમ કયો તો હાલે. કેટલાકની માફી માંગે, જેને મેં 2-3 વિડીયો એના જોયા છે. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જે લોકો માયાભાઈને હું શબ્દ વાપરીશ ગગલાવે છે, સાંભળો, એટલે કે એને તતડાવે છે અથવા તો એને અપશબ્દ બોલવાથી માંડીને બધું કે છે. તો એને કીધું માયાભાઈ, મેં સાંભળ્યા છે વિડીયો કે હા ભાઈ માફી હો ભાઈ, અમારાથી ભૂલ થઈ ગયો ભાઈ, અમારે ભૂલ થઈ ગઈ બાપા, બસ એમ. પણ તમારી જાણ ખાતર ફેઝલભાઈ, આ જેણે આવો ઘટનાક્રમ જેણે ફેસ કર્યો હોય ને એને ખબર હોય કે શું થાય. એક તરફ આખો સમુદાય હોય છે, એટલે અનેકો લોકો હોય, બરાબર, અને એક કો તમે કે હું કે માયાભાઈ કે કોઈ પણ એકલા હોય. હવે ફોન તમારો એક તમારી યારે હું એક હેલો કરું ને ત્યાં બીજા 10 મિસ કોલ આવી ગયા હોય, 100%. અને બધા એકબીજાને બુદ્ધિપૂર્વક કાર્ટી જ રચે. કાર્ટી એટલે આખી કાયદેસરની એક સરાઉન્ડિંગ આખી વ્યવસ્થા કરે કે મંડો ફોન કરવા, અને બધાને એક મુદ્દાનો કાર્યક્રમ. ભાઈ તમે આવું કેમ બોલ્યા? હવે ઓલો સામે વાળો માણસ છે તો કંટાળી તો જાય કે નહીં, કેટલાકને જવાબ દે. બરાબર. એટલે અને જે સાર્વત્રિક રીતે વિડીયો ઉતારીને ક્ષમા યાચના કરી લે ઈ માન્ય ગણી લે તો વાંધો નહીં. છતાંય કેટલાક લોકો હળી હંચો કર્યા કરે કે જેણે વિડીયો જોયો ન હોય એ કે અમારા ધ્યાનમાં નથી આવ્યો આમ તેમ. તો આનું જજ કોણ કરે? બરાબર. આનું નેતૃત્વ કોણ કરે? તમે કેટલાકને જવાબ આપો, સમજી લ્યો. એટલે સવાલ ઈ છે ફૈઝલભાઈ, હવે આ લોકોએ, મેં જ્યાં સુધી જાણ્યું છે, કલાકારોનું જે સંગઠન છે ને, મેં કેટલાક સૂત્રો પાસેથી પૂછ્યું, આ લોકોએ ગૃહ મંત્રાલયથી માંડી એટલે અહીં રાજ્યથી માંડીને દિલ્હી સુધી એક વાત પહોંચાડી છે કાયદેસર. બરાબર. કે ભાઈ હવે આવા કેસમાં કરવું શું? ધારો કે સત્યનારાયણની કથા છે તો એમાં આવે છે કે ભાઈ એક ગરીબ બ્રાહ્મણ હતો. હવે જો કોઈ પરશુરામ મંડળ જન્મે ને હોય અને એમ કે અમારા બ્રાહ્મણને ગરીબ ચિત્રીને તમે એની એમ કે ઓલી કરો છો અવમાનના, તો શું કરવું? હાલો, હવે સત્યનારાયણની કથા બદલાવી નાખવી અથવા તો એક ગરીબ બ્રાહ્મણ હતો એને બદલે અમે એક અમીર બ્રાહ્મણ કહી દેવો કે શું કરવું? એટલે હવે આ લોકોએ ગૃહ મંત્રાલય સુધી વાત કરી કે ભાઈ આનો કંઈક ઈલાજ. અને બીજો એક ઈલાજ ફૈઝલભાઈ એ પણ છે, અને એ પણ મારી દ્રષ્ટિએ બીજા લોકો જે સામેના પક્ષો છે ને બધાએ સમજવું જોઈએ. અત્યારે થાય છે શું, દાખલા તરીકે માયાભાઈએ ટેક્સ નહીં ભરનારા લોકો ઉપર જે કટાક્ષ કર્યો, ઈ જેને લાગી આવ્યું કે ભાઈ અમે ગરીબની, તમે અમારી ગરીબની ઠેકડી ઉડાડી, પણ પછી શું થાય તમને કહું. બરાબર. માયાભાઈ જેટલું બોલે એના કરતા 3 ગણું તો એ લોકો બોલે, ગાળાગાળી કરે છે. તો તમને ઈ અધિકાર ક્યાંથી આવ્યો મને કયો જી? એ વાત એ સાચી. હકીકત તો મેં તમારું ફૈઝલભાઈ અપમાન કર્યું હોય જે લેંગ્વેજમાં, તો તમે મને પેલા મારો ખુલાસો પૂછો ને મારી દરગુજર થઈ હું તમને ક્ષમા યાચના કરું, વાત પૂરી થવી જોઈએ કે નહીં? બિલકુલ. પણ કારણ કે મેં તમારું કહેવાતું અપમાન કરી નાખ્યું, તો તમે મને ગમે એમ ગાળાગાળી કરો તો મારું અપમાન પણ તમે કરો છો, એ હકીકત નથી થતી. બરાબર. ભલે પહેલ મારાથી થઈ, 2 ઘડી માની લ્યો, પણ પહેલ એટલે જાણી જોઈને તમને કાયદેસર ટાર્ગેટ કરીને બોલ્યો હોય તો ઠીક છે. હવે સ્લીપ ઓફ ટંગ, જીભ લપસી ગઈ ને બોલાઈ ગયું 2 ઘડી માની લ્યો, તો તમે મને પૂછો ને કે જગદીશભાઈ તમે આ વિધાન બોલ્યા એમાં અમને એમ લાગે છે કે અમને વ્યક્તિગત, મને અથવા મારા વર્ગને, ધર્મને, ગામને, પ્રદેશને કે મારા ભગવાનને કે ઈષ્ટદેવ જેને હોય એને, એનું મને લાગ્યું કે ઘસાતું થયું છે. તમારું શું કહેવાનું થાય છે? તો હું કહું ને કે ભાઈ હશે તો મારી જે સ્પષ્ટીકરણ હોય એ તો તમે સાંભળો કે નહીં? બરાબર. અને હું જો ખરેખર મેં ભૂલ કરી હોય તો હું કહું કે યાર મંજર પ્લીઝ, મને આ મારો આશય નતો અને કાંઈ નતું, હું તો આમ કેવા ગયો તો તમને આમ લાગ્યું તો મને માફ કરજો. તો વાત ત્યાં પૂરી થવી જોઈએ ને ભગવાન? બિલકુલ. અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે તમે એક ભૂલ કરી તો જાણે એવા અપરાધી થઈ જાવ કે સામે વાળા તમને માબેન હામી ગાળું દે અથવા તો તમને ઉકારે તુકારે બોલાવે કે તમારા આખા કુટુંબને અડફેટે લે તોય તમે કઈ ન કહી શકો. ઈ કેવું કહેવાય? એટલે 2 પક્ષે કહું છું, ખુલ્લો અને આદરપૂર્વક નો સન્માન થવું જોઈએ, સંવાદ થવો જોઈએ, તો મેળ પડે. બરાબર. માયાભાઈ ને કોઈ પૂછે કે ભાઈ તમે આવું શું કામ બોલ્યા, માયાભાઈ કેવું જોઈએ ભાઈ તમને એમ લાગ્યું, પણ એ એકાદ જણો બધા વતીથી બોલ નાખે તો થાય. હવે સોશિયલ મીડિયા તો શું છે, આ તો ઓપન ફોરમ છે. યસ.
અને બધાય ગોફણિયા ઘા જીકે. કારણ કે હા તમે એકલા છો, તમારી સામે તો લાખો લોકો છે, તમે કેટલાકને જવાબ આપો? 100%. એટલે જે લોકો ખુલાસા પૂછે છે એને પણ શબ્દોનું ચયન કરવાનું, એની મર્યાદા જાળવવાનું, એ બધું એને પણ સમજવું જોઈએ, તો એની ગરિમા ઓર વધે. બિલકુલ. પણ હવે તમારાથી એક શબ્દ બોલાઈ ગયો ફેઝલભાઈ, અને હું ચડી બેહું તો તમે બોલાઈ ગયા, તમે કેટલાકને જવાબ આપો? તમારે ફોન બંધ કરી દેવો પડે, સ્વિચ ઓફ, અને કાં તમારે ઝઘડામાં ઉતરવું પડે, એવું થાય. એટલે પરસ્પર ગરિમા જાળવી, મોટું મન રાખી અને આગળ વધીએ. કારણ કે આ લોક સાહિત્ય છે ને ફેજલજી, આની કોઈ પાઠશાળા નથી. બિલકુલ. આ તો માતાની કુખમાંથી જન્મે કલાકારો, આ બાય બોર્ન હોય છે, આની કોઈ ઇન્સ્ટિટ્યુશન નથી. બિલકુલ સર. અને ઈ પ્રાચીન પરંપરા નિભાવે છે, નહીતર મારીને તમારી પેઢીને ખબર ન પડે કે દાન હું, કરુણા હું, પ્રેમ હું, તમે વિચાર ઉદારતા શું, વિવેક શું, ઈ ખબર ન પડે. કારણ કે અત્યારે ફાસ્ટ ફૂડ ના યુગમાં ક્યાં આવું ક્યાંય આવે છે ભણતર? નથી આવતું. એ બધું મારા ને તમારા પ્રાચીન ગ્રંથો જે છે ઈ શીખવાડે છે ને. बिल्कुल सर. मजहब नहीं सिखाता आपस में बैर करना, हिंदू है हम वतन है हिंदुस्तान हमारा, के छे के नहीं? बिल्कुल. दरेक ना समझ, अगर कुछ मर्तबा चाहे तो जा कुर्बत पे पीरों की, कजा को मिटा के रख देती है दुआएं रोशन जमीरों की. कौन के छे? तुम्हारा प्राचीन ग्रंथों के छे ने. 100% सर. फानुस बनकर जिनकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. હવે આ કોણ સમજાવે મને કયો? કઈ પાઠશાળામાં આવું છે? એટલે આ બધા તમારા મારા ગમે ના, તમે હિન્દુ, શીખ, ઈસાઈ દરેકના પ્રાચીન ગ્રંથો છે, એ અનુભવમાંથી નીકળેલો નિચોડ છે. એને આવી રીતે છીછરાપણામાં કે વર્તમાન યુગની સાથે સાંકળી અને એને ઢબુરી દેવામાં મોટું નુકસાન છે સમાજનું. બિલકુલ સર. એટલે ખાસ કરીને કલાકાર ભાઈઓનો સંઘ અત્યારે ભેગો થઈ રહ્યો છે. પણ બીજું આંદોલન કઈ નહીં. આંદોલન શું થાય? કેમ કરવું આંદોલન? કોની સામે કરશે મને કયો? જે પોસ્ટ તું તે મારતું એ કમ દિશે શું કુદરતી. હવે કોની સામે આંદોલન? જનતા સામે તો થાય નહીં, કારણ કે જનતા તો એની પોષક છે. બિલકુલ. એટલે જનતાએ થોડુંક મોટું મન રાખવાની પણ જરૂર છે કે ભાઈ બોલાઈ જાય કોઈ કલાકારથી. જો હું બી અત્યારે તમારી સાથે ડિબેટ કરું, સંભવ છે કે મારાથી કંઈક સ્લીપ ઓફ ટંગ થઈ ગયું હોય અને મને ખબર ન રહ્યો હોય, પણ તમે કે સાંભળનારા કે સાહેબ તમે ફલાણી વસ્તુ બોલ્યા એમાં જરાક ખોટું છે, તો હું ક્ષમા માંગુ. ભાઈ હશે ખોટું, એમાં નાનપ નથી. માફી માંગવામાં કોઈ નાનપ નથી, સિવાય કે તમે અપરાધ કર્યો હોય. ભૂલની તો ક્ષમા જ હોય ને. ક્ષમા વિરસ્ય ભૂષણમ એવું એક સંસ્કૃતનું સૂત્ર છે. જે વીર લોકો છે એની ક્ષમાનું પાછું મહત્વ છે. હું તમને નબળા લોકોનો ક્ષમા આવે શું? એ તો ક્ષમા જ કરે ને. જે વીર પુરુષ છે એટલે સંપૂર્ણ સક્ષમ છે. જે આ કેસમાં માયાભાઈના કેસમાં કહું તો આખો સમાજ વીર પુરુષ જેવો છે. એ બધા ટ્રોલ કરે, અત્યારની ભાષામાં ટ્રોલ કરે તો તમારી જાણ કરે, માયાભાઈ હોય કે ગમે એવો ધુરંધર હોય, ગાય જેવા થઈ જાય. શું કરે? લાખો લોકોને કેમ પહોંચવું? બરાબર. એટલે એવા વીર પુરુષોની જેમ એ લોકોએ ક્ષમા બક્ષવી જોઈએ. માયાભાઈ કે ઘણા વિડીયોમાં એને કીધું, જે વ્યક્તિગત મેં 2-3 સાંભળ્યા છે એટલે કહું છું, આ બાપા ભૂલ થઈ ગઈ, બસ અમારી ભૂલ થઈ ગઈ, બસ હાલો જવા દો. તો પછી યાર છોડો. તમે બે વસ્તુ સમાજે જોવી પડશે. સ્લીપ ઓફ ટંગ તમારી એક એટલી થઈ ગઈ 5%, તો 95% એની સારપને નહીં જોવાની. માયાભાઈ 30, 35, 40 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે છે, લોક સાહિત્ય ક્ષેત્રે, અને લાખો કરોડો રૂપિયાના દાન આપ્યા ને ગૌશાળાથી માંડીને મંદિરો, કન્યા છાત્રાલયો, હોસ્પિટલ કે સ્કૂલ્સ વગેરે ચાલે છે. ઈ એની મહાનતા. ઈ હાવ એક જીભમાં થોડુંક આડાવડું થાય એટલે બાકી બધું જ પુણ્ય ખલાસ થઈ જાય એમ કહું. પરસ્પર હોય ને સર. તો આમાં તો કેટલા લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી રહ્યા છે કે ભાઈ માયાભાઈને હવે ડાયરો માટે ન બોલાવતા, એમણે જનતાનું અપમાન કર્યું છે. ના કોઈ એવું ઈ છે ને સાહેબ, ઈ મુવમેન્ટ ખોટી છે. આમાં એવું છે ફૈઝલભાઈ, જે લોકોને આવું હળી હંચા કરવા છે સમાજમાં, એની ઉપજણે કેટલી ભાઈ? એ વાત એ સાચી. તમે ને હું કહીએ તો ચલો ગાંધીનગર કે, તો આખું ગાંધીનગર, આખું ગુજરાત ગાંધીનગરમાં ઠલવાઈ ન જતું હોય. વાત સાચી. ઈ એના ને ના જાય જે હોય તે.
એટલે ભાઈ એવું બહિષ્કાર સવાલ નથી. તમે એકબીજાનો જો હવે આવી રીતે બહિષ્કાર કરતા રહેશો, મને તમે કહો કે દરજી મારો બહિષ્કાર કરે કે હું મોચીનો બહિષ્કાર કરું, કોઈ મિસ્ત્રીનો બહિષ્કાર કરે, કોઈ ઇલેક્ટ્રિશિયનનો બહિષ્કાર કરે, તો શું કઈ હાલત સર્જાય મને કહો. ચોક્કસ સર. યાર આ તો સામાજિક અરાજકતા ફેલાઈ જાય ને. બિલકુલ બિલકુલ. એટલે એવું બધું કઈ નહીં લઈ લેવાનું. હા, એની એમ હોય ને કે જાણી જોઈને બોલવામાં આવ્યું અથવા વારંવાર બોલવામાં આવે તો બરાબર, તો બરાબર કે ભાઈ આ માણસને આ ટેવ જ છે અને એ હંમેશા ગરીબની વિરુદ્ધમાં બોલે. એટલે ભલા માણા માયાભાઈની સ્કૂલમાં આ તો ઠીક છે, કોઈને હવે કોણ સમજાવે કે એની જે સ્કૂલ છે માયાભાઈની, એમાં મોટા ભાગના ભણે છે ઓબીસી સમાજના છે. લ્યો બોલો બોલો. હવે એનું ઈ ઋણનું કાંઈ નહીં. બીજું આ હોસ્પિટલ જે હમણાં મોરારી બાપુએ જેનું ઉદ્ઘાટન કર્યું, એ હોસ્પિટલમાં તમે ન્યા જઈને તપાસ કરી લ્યો કોણે સેવા લીધી. મોટા ભાગની રાહતથી રૂપ દવાથી માંડીને સારવાર ન્યા ઈ લોકોએ તો કોઈ દી એમ નથી કીધું કે ભાઈ ઓબીસી કે કોઈ ફલાણો સમાજ મારી વિરુદ્ધમાં બોલે છે એટલે એ સમાજના દર્દીઓને દાખલ ન કરો, એવું તો છે નહીં. ત્યાં તો તમામ 18 વર્ણના લોકો આવે છે. તો ભલા માણસ કોકનો પ્લસ પોઈન્ટ જુઓ ને, એમ કઉ છું. એટલે જે લોકો અત્યારે તમે જેમ કહો છો સોશિયલ મીડિયામાં વાયરલ કરે, ઈ આ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા. બિલકુલ. ઈ પોતાને વડીલ કે મોટો માનીને ઈગો ક્લેશ જેવું. હું એમ કહું બ્રહ્મ સમાજના નામે, પણ બ્રહ્મ સમાજે ક્યાં મને ઓથોરિટી આપી? ના, 100% સર. પણ હું કહું જગદીશભાઈ એમ કહી દે બ્રહ્મ સમાજ આ સહન નહીં કરે એમ કરીને હાલી મળું, એટલે હું કે મારી હારે ઈ લોકો હેલો હાય કરે કે ભાઈ આને જરા કજાડો માણસ જાળવા જાજો એમ. એટલે ઈ પણ વાજબી નથી. એમ કહું તમારે બે પાસા જોવા જોઈએ, જમા ઉધાર બે. આપણા કુટુંબમાં તમે જુઓ, આપણા કુટુંબમાં બધા જ લોકો હારે આપણે થોડું જામે છે. કેટલાક નથી હોતા જેને આપણે રિહાવા માટે ફેવરિટ કે રિઝર્વ માનીએ છીએ. ફુવા, માસા, ફઈ એ બધા મોટા ભાગે સારા પ્રસંગમાં જો તમે એને બરાબર ન હાચવો તો રિહાવાના જે કેટલાક પાત્રો છે એના માટે આ મોટામાં મોટા પાત્ર 3-4 જણા છે. બરાબર. પણ છતાંય આપણે એને સાચવીએ છીએ. શું કામ? કે ભાઈ બીજા અનુસંધાનો જોઈએ છે કે ભાઈ ગમે એમ છે, ફઈ છે, બાપુજીની બેન છે, આપણે વડીલ છે, આપણે હાચવીએ, એ ગમે એમ બોલે. આપણે ઘણા લોકો ગામ આપણે જઈએ કોકના ઘરે તો કોક વાકાતરા હું બોલતા હોય તો નથી આપણને વડીલો નથી કહેતા કે જગદીશભાઈ તમે છે ને આ તમે હોય તો તમને કે ફેજલભાઈ આ જગદીશભાઈ ને બોલ્યા હામું તમે જાતા નહીં, ઈ ગમે એમ બોલે, તમારે અમારા હામું જોવું, એવું બોલે છે ને લોકો. બોલે છે કે ભાઈ જગદીશભાઈ ગમે એમ બોલે સાહેબ તમે ફેજલભાઈ જરાય માઠું નહીં લગાડતા. એટલે તમે પછી હું ગમે એમ બોલું તો તમને એમ લાગે કાંઈ વાંધો નહીં, એમાં માઠું હું લગાડી, ઓલા કહી જ દીધું એડવાન્સ કે ભાઈ ગમે એમ બોલશે એમ. બરાબર છે. એની જેમ હવે જનતા એ પણ આ કલાકારોથી માંડીને બધાય માટે કહું છું પરસ્પર બે કલાકારો એ પેલું ધ્યાન રાખવાનું કહું છું. એને હવે ધ્યાન રાખવું પડે કે કોઈનો હાર્ટ જે છે એને લાગી ન આવે, હૃદયમાં ઠેસ ન પહોંચે, એવું કાળજી રાખવાની. પણ માની લ્યો કે બોલાઈ જાય, કારણ કે એ તો ફ્લુએન્ટલી બોલતા હોય ને, તમારી જાણ કદર ચારણી સાહિત્ય તો એવું ધડબડાટી વાળું છે કે એમાં તબલાય મોડા પડે. બરાબર. ઘોડાના ડાબલાય મોડા પડે. અચ્છા. हाँ तारो की ज्योत में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, रणे चढ़्यो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो, कभी गंग कहे सुनो भाई साधु, भेके छुपे नहीं, भभूत लगायो. ક્યાં પહોંચવું મને કયો? હવે આમાં કઈક ગડમથલ થાય તો તમે એટલી જ ક્લિપ કાપીને મૂકો, ફલાણા ભાઈ ખોટું બોલ્યા, એટલે ભાઈ આખું બોલવામાં બોલાઈ ગયું, તમે મારું ધ્યાન દોરો કે ભાઈ આવું આવું થયું છે તો અમે કહીએ હા ભાઈ સોરી હો, આવું શક્ય છે, ન બોલવું જોઈએ મારે એમ. તો હા, એમાં ટૂંકમાં બે પક્ષે કહું છું, કલાકારોનું સંગઠન આમાં આમ જુઓ તો સંગઠન જેવું તો હોય છે અંદરો અંદર, આમ જુઓ તો, પણ એ આંદોલનના સ્વરૂપે નહીં મેળ પડે. આચાર સંહિતા પણ ઘડી શકાય એમ નથી, કારણ કે જે પ્રાચીન ગ્રંથો કે ઇતિહાસો કે આપણો શાસ્ત્રમાં લખેલું એ બધું વર્ણન કરે છે, એ કઈ ફેરવી શકાય એમ નથી. તમે હવે પરશુરામને બિલકુલ શાંત સ્વભાવના પરશુરામ હતા એવું કહી શકો નહીં, એ ઉગ્ર સ્વભાવના હતા, એ બધાને ખબર છે, શાસ્ત્રમાં વર્ણન છે. બરાબર છે. ક્ષત્રિયો જે છે એને તમે જૈન જેવા ન બતાવી શકો કે ક્ષત્રિયો છે એમ કે જીવદયાના માટે અથવા તો હાવ એમ કે શાંત સ્વભાવના છે, કોઈને રામકૃષ્ણ ન કે. ક્ષત્રિયો તો પડછંદ કાયા વાળા હોય છે ને, ખાના એ રક્ષા માટે થઈને કાં મરે કાં મારી નાખે, બેમાંથી એક. જનતાના હિતાર્થે એ લોકો આ બધાના જીનેટિક સાયન્સ જેવું છે. હવે તમે એને કઈ બદલાવી કઈ રીતે શકો, સમજી લ્યો. બિલકુલ. અને વર્ણન શાસ્ત્રમાં છે. એટલે કલાકારોનો સંઘ
અને એનું આંદોલન ઈ સમજતું નથી થવાનું. એ તમને કહી દઉં, આંદોલન કોઈ કાળે નથી થવાનું. સંઘ બને તો પણ શું થાય, ઈ ગૃહ મંત્રાલયથી માંડી અને કોઈને રજૂઆત કરશે કે ભાઈ આમાં અમારાથી ભૂલ થાય, ઠીક છે, માણસ છે, ભૂલ થઈ ગઈ, પણ એના પછી જે લોકો ભૂલ કરે છે, કારણ કે અત્યારે તમે જો બધા ફાવે જાણે માયાભાઈમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી ને બાકી બધા જે છે એ જ્ઞાન સભર જ હોય એમ માંડ્યા ગાળાગાળી કરવા, બોલો. તો એની રજૂઆત કરશે કે ભાઈ બીજાને કયો થોડા કંટ્રોલ મારીએ. તમારાથી ભૂલ તો તમે શાલીનતાથી પૂછી ન શકો. બિલકુલ સર. એને બદલે ચાબુક લઈને હોય ને એવી રીતે પૂછે છે, બોલો માયાભાઈ બોલે છે, તો ઓલા કે હા ભાઈ માયાભાઈ બોલું છું. ભાઈ હું તમે બોલો છો ફલાણું ભાઈ, આવું કેમ બોલો, તમારાથી બોલો. હવે આવી રીતે ગગલાવો તો ભલામણ. ઈ 30-35 વર્ષથી આ આપણા સમાજની સેવા કરી છે ને, સાહિત્યની. પૈસા લીધા એ જવા દો, એ ઇસ્યુ જુદો છે. મફતમાં કોઈ કાંઈ કરતું નથી હોતું, એ જવા દો. પણ એને સમાજને કેટલું આપ્યું એ જોશું કે નહીં ભલામણ? બિલકુલ બિલકુલ સર. આટલી હોસ્પિટલો, આટલી છાત્રાલયો, આટલી સ્કૂલો, આટલી ગૌશાળાઓ, આટલા મંદિરો, આટલા બધું સારા જેટલા કામ થાય, એના ડાયરા બાયરા થાય, એમાં લાખો કરોડો રૂપિયા ભેગા થાય. તમે એનો જો હિસાબ માંડો તો ખબર પડે, કરોડો રૂપિયાનું દાન અને એટલી મોટી કરુણાજનક વાતો બધી એને કરી છે. તો એનું થોડુંક, આ ખાલી માયાભાઈ નહીં, તમામ લોકો, પેલા હકાભાઈનો આ કેસમાં હતું તો એનું કહું કે બધા લોકો જયારે એક વસ્તુ પૂંછડીની જેમ પકડી રાખે ને, તો એને ખબર નહીં ભાઈ આખું બાકીનું એનું જે કઈ ઉત્તરદાયિત્વ કે એનું જે ઋણ છે સમાજ ઉપર, ઈ ક્યાં હોયું જાય છે રાતોરાત. અને સમાજ આટલો જો નગુણો થવા માંડે તો કાલ સવારે ઉઠીને કોઈ બોલતા બંધ થઈ જશે ભગવાન. એટલે એટલું નગુણું ન થવું. કલાકારોએ શાલીનતાથી બોલવું અને સહજ વિચારીને બોલવું, અને શ્રોતાઓએ એનાથી વધારે મોટપ રાખીને સાંભળવું. ઈ આનો ઈલાજ છે. જી ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા અને આ મુદ્દે ખૂબ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર. જી હા, આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જે આખો વિવાદ વકર્યો છે ને આજે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવામાં આવી રહી છે, વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, તે મામલાને લઈને તેમણે વાત કરતા. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ વિરોધ ક્યારે શાંત પડે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.